પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. મને યાદ આવે છે જ્યાં સુધી આપણે જે ઓલી પહેલી એક્સરસાઇઝ હતી, મતલબ કે સોલ્યુશન હતું કે ઓવર થિંકિંગ સે કેસે બચે, સ્ટોપ ઓવર થિંકિંગ. હા ભાઈ, એમ તો એ વસ્તુમાં આપણે અહીંયા કઈક કોઈ ગયા હતા, ડબલ લીટા કર્યા ને, સાચું ખોટું? અરે વાહ, ચલો અહીંથી કન્ટિન્યુ કરીએ, ધ્યાન આપજો. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આપણે જ્યારે ઓવરથિંક કરતા હોય, આ ચેપ્ટર એવું છે ને કે જેની દરેક લાઈનમાં તમારું ધ્યાન હોય ને તો તમને અભ્યાસ કરવાની મજા આવે કે આ કેવા હું માંગે છે, વિચારોની કંઈક રમતું કરાવે, મતલબ ઘડી કામ કે પછી એમાં સેજ આગળ ડીપમાં લઈ જાય, પછી આપણને સમજાવે કે સોલ્યુશન આ છે, પ્રોબ્લેમ એ કે સોલ્યુશન એ કે. જો એવા ચેપ્ટર મને ન ગમે કે જે ચેપ્ટરમાં આપણને પ્રોબ્લેમમાં નાખીને સાહેબ ભૈયા જાય, ટેક્સ્ટ બુક ઊભી રહી જાય કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તેમાં શું કરવાનું, ચકડી રમવાની, નાનું ચક્કર મોટું ચક્કર ના, આમાં સોલ્યુશન હારવાર આપ્યા છે. એટલે આ ચેપ્ટર આપણને ગમે ને આપણે બધા ચેપ્ટરમાં સોલ્યુશન આપ્યા છે, એટલે બધા ચેપ્ટર આપણને ન ગમે તો ગમાડવા પડશે ને, 12મું બોર્ડ છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ ફ્રેન્ટિક એટલે બે બાકડા થાય. કેવા બાકડા થાય? બે બાકડા. એમને બે બાકડા, આપણે એટલા બધા વિચારો એટલી સ્પીડમાં આવતા હોય, આપણા વિચારો કઈ બાજુ જતા હોય આપણને ખબર હોય, આને ફ્રેન્ટિક થોટ્સ કહેવાય. મેં ઘણા એવા લોકો જોયેલા છે કે હકીકતમાં એમ વિચારોમાં ખોવાઈ જાય, તમારે એને પાછા લાવવા પડે તો એ ન આવે, આમ તમારે હલબલાવવા પડે, હા એમ કરે. તમે જે બોલ્યા હોય તેને ન સાંભળ્યું હોય. સો આજે બધા બે બાકડા વિચારો, થોટ્સ જે આવતા હોય, એ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી એનર્જીને નબળી કરવા મળે. વિચાર કરો, હું અત્યારના ભણાવું તમને, બરાબર, હું કઈક બોલું છું, હે ને, મારું ફોકસ જો બોલવામાં ન હોય, આ ચેપ્ટર સમજાવવામાં ન હોય, મારું ધ્યાન કઈક મતલબ હું કઈક બીજા વિચારોમાં હોય, ઘરે જાતી વખતે છાસની થેલી લેતી જાઓ, બીજા કઈ એક્સ્ટ્રા વિચાર આવતા જ નથી. પણ સાંભળો, આવું કઈક એક્સ્ટ્રા હું વિચારતો હોય તો મારી જે એનર્જી છે અત્યારે જે ભણાવવાની, એ એનર્જી ડાઉન થઈ જાય, મારું બધું ફોકસ ક્યાં જાય? છાસમાં. માહીની 18 વાળી છાસ. સમજાય કે ન સમજાય? ભાવ 17 લખ્યું હોય, લે 18. નવરો પડ્યો કેશ કરી નાખવાનો છું, નવરો નથી પડતો. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ, અને પછી એના પરિણામે શું થાય સાંભળો, તમારી એનર્જી ધીમે ધીમે તો વીક થવા હમણાં. ક્યારે? આમ ચોંટી જ આવી, આમ કે આમ ખબર, આમ ભણતા હોય પણ સાહેબ ગમે આમ ચોંટી જાય, આમ એક ટપકું આમ પકડી લઈએ, આમ સાહેબ અહીંયા બોલે છે, એનું ફોકસ છે અહીંયા સિવાય એક જગ્યાએ ગમે ને, એ ખરાબ વાત કહેવાય ને? એવું જે કરતા હોય જાગી જાજો, ના હું ના, ખરાબ વાત કહેવાય ના, ચોખી ના પડે આખો ક્લાસ કે હા ના. And as a result you are entering into a busy day with only half of your normal energy. તમે તમારી નોર્મલ એનર્જી કરતા હોય તેમ જો એનર્જીને સમજી લ્યો ને તો કામ કરવાની બહુ મજા આવે, તમને થાક જ ના લાગે. સિરિયસલી, તમે નોર્મલ એનર્જી કરતા પણ હાફ એટલે કે અડધી એનર્જીમાં તમારા બિઝી ડે માં તમે પ્રવેશ કરી નાખો. મતલબ ભાઈબંધ, મને એમ ખબર છે કે આજનો દિવસ મારો વ્યસ્ત રહેવાનો છે, સવારના પોરમાં આપણે શું કર્યા, વિચારો નહોતો આવ્યું, પેલા એક્સ કામ પછી વાય કામ, હું થાકી જાય, જમવાનો ટાઈમ નો ટાઈમ, તો આ એક્સ્ટ્રા બે બાકડા વિચારો ફ્રેન્ટિક થોટ્સ ને હિસાબે મારી એનર્જી છે એ વીક થશે, મારી એનર્જી વીક થશે તો હું અડધી એનર્જી હારવારી દિવસમાં પ્રવેશ કરીશ, તો સવારથી અડધી એનર્જી છે તો હાંજ પડશે કે નહીં પડશે? હાંજ તો પડે જ તે, તો જ અત્યારના ઉભા હોય આપણે, સમજો હે ને. પણ અડધી એનર્જી હારે કામ કેવા થાય? નો હારા. ધેન પછી when you end up shattered, જો તમે જ્યારે એન્ડ અપ મતલબ દિવસ પૂરો કરો ને ત્યારે તમે વેરી ટાયર્ડ, બહુ થાકેલા હોય. shattered નો મતલબ એક્ઝોસ્ટેડ, બહુ થાકેલા. દિવસ પૂરો થાય તે આપણને એમ લાગે કે અઘરું થયું આ જાય, કે તે અઘરું કર્યું ભાઈ દિવસની શરૂઆતમાં. જો હું એક વાત કહું, આપણે મતલબ આવું જોયેલું, સ્ટુડન્ટ્સ લોકોને જ્યારે સ્ટેજ ઉપર કંઈક બોલવા માટે ઊભા કરવામાં આવે કે ભાઈ આ ટોપિક ઉપર તમારે બોલવાનું છે, હું તમને કહું, હું સ્ટુડન્ટ છું હે, એટલે હું પેલા તો ધીમો ધીમો હાલીશ, એટલે લોકોને શું લાગશે આ બી ગયો, જે હું બી ગયો. તમે સાંભળો, હું એઝ અ સ્ટુડન્ટ હું બી ગયો, ધીમો ધીમો હાલ્યો. હું ધીમો હાલું, હું કોન્ફિડન્સ વગર હાલું તો લોકોને એવું લાગે ને કે આઈ કેન નોટ સ્પીક. ભલે આઈ કેન નોટ સ્પીક, પણ હું તો આમ મસ્ત હાલું, લે લટાર મારતો, લોકોને શું લાગશે આવીને કાંઈક બોલવાનું છે. થોડો કોન્ફિડન્સ ભેગો કરો, પેલા હાલવામાં કોન્ફિડન્સ લાવો, પછી તમારા હાવભાવમાં કોન્ફિડન્સ લાવો, પછી બોલવામાં લાવો, તો લોકો તમને સાંભળશે. વાત સમજાય? તમે કોન્ફિડન્ટ ફીલ કરો છો કે નથી કરતા સામેવાળાને ખબર છે? તમે દુઃખી છો કે નથી સામેવાળાને ખબર છે? મોઢા જ કહી દે શું
લા પણ ક્યાં કોઈને દુઃખ કીધે સોલ્યુશન આવ્યા છે હું ચક વિચાર્યા વગર ના પાડો. કોઈ હારો મિત્ર હોય તો એને પૂછો તો એ તમારું સોલ્યુશન આપે. પણ આપણે જેને હોય ને, જો એક તો મેં બહુ સારી વસ્તુ રોનકભાઈને ખબર હોય તો નોટ કરી જ, હમણાં 2-3 દિવસથી બધા ટીચર લોકો ને ગમે હોય ને આમ બધા સ્ટાફ રૂમમાં બેઠા હોય ને ઉપર માથે, તે ગમે સ્ટુડન્ટ આવે ગમે આવીને કેમ છો સાહેબ, સાંભળજો કેમ છો સાહેબ, હજી સાહેબ બોલ્યા નથી કે મજામાં છું કે નથી મજામાં, એ હાલતો હાલતો વયો જાય. એટલે તો પૂછ્યું શું કામ? તમે નોટ કરજો, તમને કોઈ પૂછે ને કેમ છો, કેમ છે, કેમ છે, પણ તમે જવાબ નહીં આપો ને તોય એનાથી વયો જશો. મતલબ આ ફોર્માલિટી છે, એ ખરાબ વસ્તુ છે. અને આપણે ધ્યાન રાખવાનું કે આપણે જયારે કોકને પૂછીએ છીએ કેમ છે, એ આપણે સાંભળવાનું, ઓન ધ સ્પોટ આન્સર. આ માણસ આગળ વધે. આમાં અમુક માણસો એવા મેં પસંદ કર્યા છે કે એ જીવનમાં કાંઈક ધંધો કરી નાખવાના છે કોકનો. આપણે સાંભળવાનું ને, આપણે કોકને પૂછીએ કેમ છો, તો દિવસના અંતે આપણે થાકી ગયેલા છું ક્યારે, દિવસની શરૂઆતમાં જ આવા વિચારો કરતા હશું ત્યારે. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, તમને એવું લાગશે કે તમે એવું સાબિત કંઈક કર્યું ધેટ યુ વેર રાઈટ ઓલ અલોંગ, કે તમે આખા દિવસમાં જે પણ ઘટના બની બધી જગ્યાએ તમે તો રાઈટ જ હતા. કોઈ દિવસે છોકરાનો વાંક હોય જ નહીં. કોઈ દી ન હોય. ઓય હું ઈ નથી કેતો કે બાઈક ભટકાડી તો છોકરી, ઈ નથી કેતો કે હા પગ ઢેવડા, ઈ નહીં. સ્ટુડન્ટ, કોઈ દિવસે સ્ટુડન્ટ નો વાંક હોય? હંમેશા સાહેબ નો વાંક હોય. તમને સમજાવું, ઓફલાઈન ટ્યુશન હાલતા હોય, એટલે અહીંયા ઓફલાઈન ની જ વાત કરું, તમે લોકો આ કદાચ ફીલ, ઓફલાઈન ટ્યુશન હાલતા હોય ને ગમે એવું સાહેબ સારું ભણાવતા હોય ને, ઓલાનું રિઝલ્ટ આવે, જોઈએ ને રિઝલ્ટમાં છે 90% ને બદલે 85% આવી ગયા. ખરાબ તો નથી મારા મતે, પણ એના મતે આનથી સારું, મતલબ આનથી ખરાબ કઈ નથી. એના પપ્પાને લઈને આવશે, સાહેબ એના પપ્પા બોલશે, સાહેબ મારા છોકરાને છે એ ઓછા ટકા આવ્યા, એટલે આપણે પૂછીએ કેટલા ટકા આવ્યા, 85 જ આવ્યા, એને 90% મહેનત કરી હતી. રિઝલ્ટ મેં બનાવ્યું છે? રિઝલ્ટ મેં બનાવ્યું છે? નહીં. છોકરો રાઈટ જ હશે. છોકરાને આપણે પૂછશું તે દીકરા મહેનત કરી આખા વર્ષમાં? સાહેબ કરી જ તે, તમારે સામું જ બેસતો જ પેલી બેન. ગમે એ કેશો, એના પપ્પા, એ દીકરો, એ બધું સાચું જ છે. સાહેબ નકરા ખોટાડા છે, ને બધા સાહેબ ખોટાડા છે, કેમ કે બધા વિષયમાં 2-2 માર્ક ખૂટ્યા ને તેને 5 માર્ક્સ ઓછા આવ્યા છે. લા યાર જબરું, મતલબ યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારો દિવસ પાછો ભયંકર હતો, તમારો દિવસ ભયંકર હતો, એ છતાં તમે બધી પરિસ્થિતિમાં આઈ એમ તો રાઈટ, ઓલો ડાયલોગ છે, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, સ્ટુડન્ટ ઇઝ ઓલવેઝ રાઈટ. છોકરો હંમેશા કોઈ દી ખોટો ન બોલે. સાહેબ ને સમજવા ફેર થયો હોય, ઓલું ન કે ચેક લબર વાળું મેં તમને ન કીધું, ચેક લબર મળ્યું હોય સાહેબ આમ હાથ ઊંચો કરે, આ ચેક લબર કોનું છે, બધા હાથ ઊંચો કરે. સાહેબ માર રિસેસ સુધીમાં જેનું ચેક લબર હોય ને જણો મળી જાય, પછી સાહેબ ક્લાસમાં આવે રિસેસ પછી, આ કોનું કોનું હતું, પાછા બધા હાથ ઊંચો કરે. છોકરા હજી ફોટા નથી, કેમ? પાછા બધા હાથ ઊંચો કરે. સાહેબ પણ એ આગેથી ચેક લબર દેખાય નહીં, અમારે ચેક લબર તો ખોવાણા જ છે, પણ આ મારું છે કે નહીં કેમ ખબર પડે? હંમેશા રાઈટ જ હોય સ્ટુડન્ટ. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમે ફિઝિકલી ડ્રેન મતલબ કે થાકેલું મહેસૂસ કરો, ભૌતિક રીતના, શારીરિક રીતના, વિચારોથી આપણે નબળા પડી ગયા, એનો મતલબ આપણું બોડી થાકી જશે. તમે કોઈ રેસમાં ભાગ લીધો હોય તો તમે આ વાતને ફીલ કરી શકો, કે આપણે એકવાર દોડતા દોડતા માની લીધું કે લે આ મારી આગળ નીકળી ગયો, બીજોય નીકળો, ત્રીજોય નીકળો, તો 3 જ નંબર આપવાના છે, હવે દોડીને હું કરું? પછી પગની સ્પીડ કોને ખબર, હાથે હાથે ધીમી પડી જશો. તમે જોજો. એટલા માટે એવું કે કોઈ રેસર જ્યારે રેસ લગાવે છે, દોડે છે ને, ત્યારે એને પાછળ મુડીને જોવાનું જ નથી, અને આગળ જ જોવાનું છે, આજુબાજુ ક્યાંય નહીં, પૂરું ફોકસ. એટલે જ તે ઘોડાને તમને ખબર હોય તો અહીંયા ઓલા લગાડતા, એને બાજુ વાળો ઘોડો ન જ દેખાવો જોઈએ, એનું ફોકસ ખાલી એનો પટ્ટો જ દેખાવો પડે, તો એ છે એ પોલોન રેસ જીતશે. સમજાય વાત? આમ છે. તો આના ઉપરથી આપણને ખબર પડી કે આપણે આવા બે બાકલા વિચારો કરવાના નથી. નકર આપણે સાહેબ કઈક કે છે ચેક લબર, in order to have the maximum energy available at the start of a busy day. જો કેવી હારી લાઈન, આ નહીં અને પછીની. in order to have a maximum energy available, તમારે જો maximum energy છે એ ઉપલબ્ધ રાખવી છે,
તમારા બીજી દિવસના સ્ટાર્ટિંગમાં કે મારો આજનો દિવસ બહુ બીજી, મને ખબર છે સવારના 6 વાગે લેક્ચર, 8 વાગે લેક્ચર, 12 વાગે લેક્ચર, 2 કલાકનો આખો દિવસ, રાતના 10 વાગે લેક્ચર, મને આ ખબર છે. જો મારે આખા દિવસ દરમિયાન એનર્જી બરકરાર રાખવી છે તો મારે શું કરવું જોઈએ, હું ધ્યાન આપવું જોઈએ મારા કામની વસ્તુ. તમારે હવની કામની વસ્તુ ધ્યાન રાખો, કેમ કે હવા નિશાળ જાઓ, બપોર જઈ લેશન કરો, જમવાનો ટાઈમ રહે કાઢો છો, મને ખબર જીવવા હાટું કે ભણવાનું છે સાહેબ, હે ને. એટલી ધગશ છે. સાંજે પાછું ટ્યુશનમાં અહીંયા બધા ઉપાડો લેતા હોય સાહેબ, અહીંનું લેસન તમારે ભેગું થયું હોય. યસ, તો આપણે બધાને શું કરે, હાલો આવી વસ્તુ યુઝ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કઈ અપેક્ષા છે જ નહીં. આ વસ્તુ બહુ મોટી છે, મતલબ આવું નોર્મલ રીતના લખ નાખે. કલરફુલ કઈક ટેક્સ્ટ બુક આવતી હોત ને તો આ લાઈન છે ને એકદમ રેડ અક્ષરે બોલ્ડ ફોન્ટમાં લખેલું હોત, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા છે. જો આપણે આ વસ્તુ બોલીએ ને, હું તમને એમ કહું કે કોઈ ટીચર છે મહેનત કરે, શું કામ, તો કે સ્ટુડન્ટનું રિઝલ્ટ ભઈલા, ઓ સ્ટુડન્ટ ભઈલા, સ્ટુડન્ટનું રિઝલ્ટ સારું આવે એટલા માટે. તો એ જો ટીચરની એક્સપેક્ટેશન થઈ ગઈ, અપેક્ષા થઈ ગઈ કે એ મહેનત શું કામ કરે છે, તો વગર એક્સપેક્ટેશન કામ થઈ શકે, થઈ શકે કે હું ક્લાસરૂમમાં આવું, મારું કામ કરીને હું વયો જાઉં. મતલબ હું અપેક્ષા ન રાખું કે આ બધા સ્ટુડન્ટ છે ઇંગ્લિશમાં 100 માર્ક્સ લાવશે, 90 માર્ક્સ લાવશે. જેટલાની તેવડ હશે એક તો એ લાવશે, અને બીજું જે પોતાની તેવડ તોડીને મહેનત કરશે એ માર્ક્સ લાવશે. બે સ્ટુડન્ટ માર્ક લાવીએ કે નહીં, પણ એ સ્ટુડન્ટ માર્ક ન લાવીએ કે મારું જે લેવલ હતું એ તો છે સાહેબ, તમે ભણાવો બીજા સાહેબ, આઈ ડોન્ટ કેર, મન ફેર પડે નહીં. તો એને કઈ થાય, એનું થાય શું, કલ્યાણ. આપણે એવું બોલવાનું, આઈ હેવ નો એક્સપેક્ટ, મહેનત કરી નાખો યાર, રિઝલ્ટ આપણા હાથમાં છે, એ સાહેબ આપવાના છે. એન્ડ આઈ વિલ ડીલ. મારા ભાઈ આજ મને કેટલી મસ્ત વાત કરી, મતલબ કોમેડી વાત, પણ કોમેડી સારી વાત. જો એ કે સાહેબ હામાં આવે ને પેપર, આપણે જ્યાં લખતા હોય એટલે બધું ભૂલાય, કે સાહેબ હામાં જ ન હોય કે આપણે બધી વસ્તુ લખીએ એકવી. તો મેં કીધું સાહેબ કે હોય ને તમે બધા પેપર માંથી હો ને તો બધા પૂરા માર્ક, સારા માર્ક્સ જ લાવો ને એમ, કે ના એવું કઈ નથી. આઈ વિલ ડીલ. જો આઈ હેવ નો અપેક્ષા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, મંત્રના રૂપમાં દરરોજ આપણે આ વસ્તુ બોલવા. યુ વિલ નોટિસ, તમારું ધ્યાન જશે. હાઉ યોર બોડી, તમારું શરીર કેવી રીતે સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે જ્યારે આ વસ્તુ બોલશો, અપેક્ષા કઈ હે નહીં, એ જ ક્ષણે તમારું બોડી એકદમ રિલેક્સ થશે. જો મને કોઈ પાસે અપેક્ષા હોય ને તો મને દુઃખ થાય. મને રોનકભાઈ પાસે અપેક્ષા હોય ને કે હું કઈક કહીશ ને રોનકભાઈ કઈક કામ કરશે, અને જ્યારે હું એમ કહું રોનકભાઈ આ પીડીએફ મને આપો, રોનકભાઈ કે સાહેબ અત્યારની ઘડી કરે ને તો મને દુઃખ થાય, કેમ કે મેં અપેક્ષા રાખી. અપેક્ષા જ ન રાખો તો રોનકભાઈ એમ કે સાહેબ અત્યારને થોડુંક કામ છે, તો હું સમજુ, તો મારું મગજ ખુલ્લું હોય તો હું સમજુ, અચ્છા એને કંઈક કામ છે એટલે ઘડી કરીને આપવાના હશે, તો હું સમજુ, મારા સમજણ શક્તિ તો આવે. હું અપેક્ષા રાખું તો મને ના કેમ પાડી પાડે ભાઈ, તન્ના સમજાય નથી સમજાતું વાત. અપેક્ષા કોઈ પાસે કઈ નહીં રાખવાની, કેમ કે અપેક્ષા છે ને એ દુઃખનું મૂળ છે. ધીસ રિલેક્સેશન, અને આ જે રિલેક્સેશન હશે ને એ તમને કહેશે, ટેલ્સ યુ શું, that you have just stopped yourself from wasting valuable energy. તમે તમારી કિંમતી ઉર્જાનો નાશ કરવાનો, વેસ્ટ કરવાનો, બગાડ કરવાનો તમે સ્ટોપ કરી દીધું છે. યા રિલેક્સેશન તમને કહેશે. વિચારો, આપણે ભરા તડકામાં એક પછી એક આમ કેમ એક ડગલું માંડીએ, એમ ઓલી ગ્લુકોન ડી ની એડવર્ટાઈઝમાં સુરત દાદા ખેંચી જાય આપણી એનર્જી, એમ એક એક ડગલું હાલે છે આપણી એનર્જી જાય છે. પણ એક છાંયડા વાળું વૃક્ષ મળે, ભલે નાનકડું, ખાલી આપણે પલોઠી વાળીને બે એટલો જ છાંયો આવે, તો આપણે ના ખાલી બેહીએ, કઈ ગ્લુકોન ડી નથી આવતું, તો આપણે રાહત મળે કે ન મળે. એટલી સુરત દાદાની નજર આપણામાંથી ઓલા વૃક્ષના માથે વહી જાય તો આપણે એમ થાય કે હા મને ઘડીક પોરો થાય કે એ વસ્તુ છે. આપણે રિલેક્સેશન ફીલ થાય એટલે આપણી એનર્જી વેસ્ટ થતી આપણને ઓછી ફીલ થાય. યુ વિલ ફીલ કામર મેન્ટલી, તમે માનસિક રીતે કામર મતલબ એકદમ શાંત ફીલ કરશો.
આ બધું કોને ફીલ થાય? જે અત્યારના મારી વાત સમજે છે. બાકી આ ચેપ્ટર પૂરું થઈ જાય ને કાંઈ ફેર ન પડે. ફીલ થવાની અલગ વસ્તુ છે. સમજો કે નથી સમજતા? આ બધી વસ્તુ ભણવામાં 12મા ધોરણમાં એનું કઈ મહત્વ છે. આ મહત્વ સમજવાનું છે. આપણે 12મા બોર્ડમાં છીએ તો આપણને પહેલેથી રિલેક્સ કરી દે છે. કેમ કે હજી તો વર્ષ કઈ પૂરું નથી થયું, અડધું પોઈગા નથી. સમજાય કે નથી સમજાતું? તો બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈન બાય લાઈન એટલા માટે ક્રમમાં બધા ચેપ્ટર્સ મૂક્યા હોય એવું મને લાગે છે. તમે નવરા નવરા વિચારજો, તમને શું લાગે કહેજો. અમને સાહેબ ટાઈટ લાગે. યુ વિલ ફીલ કામર મેન્ટલી, માનસિક રીતે તમે શાંત ફીલ કરશો, એન્ડ ઇમોશનલી પણ એઝ અ કન્સિક્વન્સ. કન્સિક્વન્સ એટલે પરિણામિક રીતે, પરિણામ. કન્સિક્વન્સ એટલે પરિણામ. પરિણામે તમને મેન્ટલી અને ઇમોશનલી શાંત ફીલ થશે. તો જીવનમાં બીજું શું જોવે શાંતિ સિવાય? પૈસા એમ ન બોલતા. તો પૈસા ઓવરઓલ શા માટે જોવે છે? એવી ફ્રીડમ માટે, એવી શાંતિ માટે, હે ને? કે પૈસાનું જમવું છે, ખાવું છે. એક તમને ઓપ્શન આપું, દો ઓપ્શન તમને આવું, મતલબ કા તો હું નાનો હતો ને ત્યારે હું બેન ને ભાઈ ને આવા ક્વેશ્ચન વાળા ઘડીએ પૂછે રાખતો. હું ખબર નહીં, નાનો હતો નકરા સવાલ થાય, કોઈ નો થાય એવા જ સવાલ થાય. હા, એવા કામ ના હોય, એમાં કઈક લર્નિંગ્સ હોય તો જ તે વસ્તુ. કેમ કે પછી મને આન્સર પાછા એને મળે. મને આન્સર મળે એ વસ્તુ ભણવાની, શીખવાની, સમજાવવાની મજા આવે. મને સવાલ થતો કે જો મારી ફેવરિટ સબ્જી તીખારી, તમને લોકોને ખ્યાલ છે, તમને નો ભાવતી હોય તમારો વિષય, આવે છે એ તમારો વિષય છે. મારી ફેવરિટ સબ્જી તીખારી, તો મમ્મી દરરોજ તને તીખારી હોય તોય હાલે? મેં કીધું હા. પછી સવાલ થયો, હા તો પાડી, જો કદાચ અગર મગર આખું વર્ષ દરમિયાન તીખારી કરી નાખી મમ્મીએ, આજે તીખારી, એક અઠવાડિયું તીખારી ખાધી, મહિના સુધી તીખારી ખાધી, ફેબ્રુઆરી મહિનો તીખારી, માર્ચ તીખારી, એપ્રિલ તીખારી, મે તીખારી, જૂન તીખારી આખું વરસ તીખારી કેવું લાગે? પછી સવાલ છે, મમ્મી એક વરે આપણે શું કામ ઉભા રહેવી? તમને મમ્મી, મેં કીધું કોઈ એવું થતું હોય, આખા ફેમિલીનો રિવ્યુ લીધો, આખા જીવન દરમિયાન તમને એક વસ્તુ ખાવાની, કે તમારે જે ખાવી, તમે કે ગુલાબજામુન, તમે કે આ સબ્જી આ રોટિયા, તમે કે દૂધ આરેક છાશ, જે ફિક્સ એક જ પ્લેટ આખું જીવન દરમિયાન જમવાનું, કે તમે જમો કે ના જમો? બધાને જવાબ ના આવ્યો. વસ્તુ સમજો જ નથી સમજતા. તો આપણે માણસ છે ને એ ખુશી નથી ગોતતો, એ લાંબા સમયની ખુશી ગોતે, એ જીવન માટેનું હક ગોતે છે. સમજાય? સુખમાં માણસને રસ છે, જેને મતલબ એનું કઈ લેવલ હજી ડેવલપ નથી થયું, અને એમ કે અચ્છા અત્યારે મારી પાસે ગેમ આવી જશે, હું રમી લઈશ, મને બહુ મજા આવી જશે, તો એ 1 કલાક પછી મજા એ વહી જશે. કલાક સુધી જ્યાં સુધી જોક સાંભળતા હશો ત્યાં સુધી મજા આવશે, કલાક પછી મજા નહીં આવે, જોક્સ નિરાધાર છે. પણ જો ક્યારેક નવરા વિચારીને તો એ કામ નું સમજાય કે ન સમજાય? હે ને વસ્તુ? તો આપણને ક્ષણિક સુખ મળે છે, એ સુખ છે. માણસને સુખની તલાશ નથી, તો પૈસા ભેગા ન કરે, તો પૈસા કમાઈ હારવાર ઉડાડે. માણસ પૈસો ભેગો કરે. રીઝન વોટ? એને હક જોવે છે. વાત સમજાય? તો એ વાત છે. કન્સિક્વન્સ, પરિણામિક રીતે આપણે ઇમોશનલી, મેન્ટલી હું ફીલ કરવા જોવે? શાંત. પૈસા નહીં. આગળ સેલ્ફ હિપ્નોસિસ. જો હું જ ખબર છે, આપણે નથી કહેતા તું નીંદ, આમાં નીંદ ન આવે. આપણું ખુદનું વશીકરણ આપણે કરવાનું. આપણે આજ કાલા જાદુ શીખવાય. તમે બધા રેડી હોય મને એકવાર કમેન્ટમાં કહો, યસ સાહેબ કાલા જાદુ શીખવાડો. જોવા છે સર, પીસ નો નિયરેસ્ટ મિનિંગ શું થાય? પ્રજાપતિ દેવભાઈ, આને સ્માર્ટ સ્ટુડન્ટ કહેવાય. દેવભાઈ ખુદને ખુદ કહે છે કે પીસ નો નિયરેસ્ટ મિનિંગ શું થાય? એનો મતલબ દેવભાઈ કો પતા હે, કામ એટલે શાંત થાય. જો શાંત માટે કેટલા શબ્દ? પીસ એટલે કામ, એટલે શાંત. પછી સેરીન એટલે પણ શું થાય? શાંત. પછી સાયલેન્ટ ને તમે સાયલેન્ટ કહો, પણ સાયલેન્ટ એટલે શાંત થાય. સાયલેન્ટ એટલે હોત તો ટ્રિંગ નો વાગે, શાંત થાય. આ બધી વસ્તુ છે. ચલો સેલ્ફ હિપ્નોસિસ શરૂ કરીએ. આ બધા યસ સર કહે છે. મને ખબર હતી તમને એમાં જ રસ છે, કાલા જાદુમાં. સીધું ભણાવો સાહેબ. પણ આગલા દિવસે ના એવું ન કરાય. બોર્ડ ના આગલા દિવસે પેપર તો સાહેબ જ ચેક કરે ને. મારા ભાઈએ કીધું એમ પેપર ચેકિંગ ના મહિનામાં ગાંધીનગર વાળા બધા જે હોય ને સાહેબો, આપો માર. હવે વાત સમજો. આ જવા દઉં. સેલ્ફ હિપ્નોસિસ અહીંયા સુધી ક્લિયર છે? કઈ ડાઉટ? કશું બી?
સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વયં વશીકરણ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ. તમે આ સેલ્ફ હિપ્નોસિસ નો ઉપયોગ કરી શકો છો. શું કામ? આ સ્ટેટ છે, આ એક અવસ્થા છે. આ સ્ટેટ એટલે રાજ્ય નહીં. સ્ટેટના અલગ અલગ અર્થ થાય એમ અહીંયા અવસ્થા છે. તમે સેલ્ફ હિપ્નોસિસ અવસ્થાનો યુઝ કરી શકો છો. શા માટે? તો કે ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવને ઘટાડવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવાનો. તમે જ્યારે બહુ ટેન્શનમાં હોય ને ત્યારે વધારે વિચાર કરો તો તમને ખબર છે કે નહીં વધારે ચિંતા થાય. આપણને ખબર હોવા છતાં આપણા વિચારો આપણે કીધે ઉભા રહે કોઈ દિવસે. એનું સોલ્યુશન આ. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. આ જે એક્સરસાઇઝ છે એ ફોલો કરો. ઇટ બીકમ્સ ઇઝીયર. તમારા માટે હેલ્લું થઈ જશે વિથ યોર આઈઝ ક્લોઝ. જો તમારા આંખો બંધ હશે તમારા માટે આ વસ્તુ છે ઈઝી થઈ જશે. તમે આ વસ્તુ કરી શકો છો. મતલબ અત્યારના લાઈવ જે લોકોને ફીલ કરવું હોય. પણ જો જે લોકો ફીલ કરતા પછી અધવચ્ચેથી ને આંખ ખોલીને કે એમ ના કરતો કોઈ ફીલ થાય નહીં, અધવચ્ચે ના રહેવો. એમ કરતા કા પેલા આખું લીટા કરવી સમજો. ઘરે જઈને કરજો. એકવાર પ્રોસેસ સમજાઈ ગઈ છે. સ્ટેપ બાય સ્ટેપ ચેક. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ધીમે ધીમે તમે ઉપર જતા જાઓ. મતલબ સમજતા જશો ને, લેવલ સમજાવતા. એટલે જે કરો એ પ્રોપર આંખ બંધ રાખજો જ્યાં સુધી ના કહું ત્યાં સુધી. ચલો, સેટલ બેક ઇન અ ચેર. ચેર પર બેસી જાઓ. આપણે ઓલરેડી બેસેલા છીએ. તમે જો હુતેલા હોય તમારે કરવું હોય તમે બેસી શકો છો. એન્ડ ક્લોઝ યોર. આંખો બંધ કરી શકો છો. નેક્સ્ટ, એકદમ ફોકસ રાખવા દેજો, કેમ કે બે જણા ક્લાસમાં કરતા હશે ને તો એ વ્યક્તિને ડિસ્ટર્બ ના થાય. હે ને? શાંત એકદમ. સાંભળો મને. સેટલ બેક. તમને કઈ વાંધો તો ફોલો કરવા દો. તમે ન ફોલો કરવો તમે લાઈક કરો દે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. 99, 98, 97, 96, 95. ચોર આજુબાજુ વાળા ડિસ્ટર્બ ના કરતા. લાસ્ટ સૂચના હતી હે ને, હું પણ વચ્ચે નહીં બોલું. 99, 98, 97, મનમાં બોલતા જાજો. 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 70. આંખો બંધ ની બંધ. કાઉન્ટ સ્લોલી ટુ ફીડ ઇન વિથ યોર બ્રીધિંગ. તમારા શ્વાસની પ્રક્રિયા હારવાર એક લયમાં આવે એ રીતના કાઉન્ટ કરો. આપણે એ લયમાં તો અત્યારે કાઉન્ટ નો કરીએ નગર હુઈ જાવ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી ને 30 સુધી તમે બોલી શકો છો, જે અત્યારે બોલવાના નથી પણ ફીલ કરો. હું બોલાવડાવું સ્પીડમાં. 69, 60, 54, 50, 45, 33, 32, 31, 30. While imagining walking down the steps of a beautiful staircase. આ આપણે બોલતા હતા ને એકડા. 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61. એ દરમિયાન આપણે એક દાદરા એટલે કે એક સ્ટેરકેસ છે એ દાદરાને આપણે ઉતરતા હતા. એક પગથિયું, એક આંકડો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમે શ્વાસ લેતા લેતા એક આંકડો બોલો તો 60, દાદરો ઉતરો જ બોલો જ. 59, દાદરો ઉતરો જ શ્વાસ લે બોલો જ. 58, આમ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. તમે એ જે દાદરો ઉતરો છો એ દાદરો એકદમ બ્યુટીફુલ, એકદમ સુંદર, ભવ્ય. મતલબ અત્યાર સુધી કોઈ દી ઇમેજિન ના કર્યો હોય ને મારો ફેવરેટ એવો દાદરો તમે ઇમેજિન કરો છો. એ ઉતરતા ઉતરતા બોલો છો કે યસ 56, 55, 54, 53, 52. શ્વાસ ધીમા ધીમા તમારા ચાલુ છે. અહેડ ઓફ યુ, તમારી આગળ આગળ દાદરો તમે જોતા જાઓ છો. 54, 53, 52. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ. એ જે દાદરાના પગલા પગથિયા તમે ઉતરો છો એ પગથિયા જે છે એ કાર્પેટ બિછાવેલી, મતલબ એકદમ તમને સ્મૂથ, સોફ્ટ, ટેન્ડર પોચું પોચા દાદરા ફીલ થાય. એકદમ તમારો જેમ પગ પડે છે. 52, 51. શ્વાસ ધીમા ધીમા હાલે છે. 50, 49, 48, 47. હજી શ્વાસ ધીમા. પગ પડે. એક આંકડો બોલશો. 47, 46. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમે જેમ ઉતરતા જાઓ છો એમ દાદરો છે ખેંચાઈ ખેંચાઈને મોટો થતો જાય છે. લસરપટ્ટી જેટલો નહીં પણ યસ થોડોક સ્ટ્રેચ થાય છે. તમને કમ્ફર્ટ મળે એટલા માટે. 40, 39, 38,
Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. કઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર ખાલી એકદમ બોડી લાઇટ થઈ ગયું હોય, હવામાં ઉડતા હોય એ રીતે આપણે પગથિયા ધીમે ધીમે શ્વાસ ફીલ કરતા ઉતરતા ઉતરતા એકડા બોલી રહ્યા છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. આપણે પોગી ગયા 33, 32, 31, 30. હવે આપણે 0 સુધી પોગવાનું છે. આપણે આપણી જર્ની 99 થી શરૂ કરી હતી. આપણે નજીક છીએ એક્સપિરિયન્સ કમ્પ્લીટ કરવાની, એટલે આપણે કાઉન્ટ કરીએ છીએ 29, 28. સરસ મજાનું ડીપ બ્રીધિંગ તમે કરી રહ્યા છો. આખી સ્ટેરકેસ તમને દેખાય છે, મુલાયમ મુલાયમ કાર્પેટ છે, એની અંદર તમારા પગના પંજા તમને ફીલ થાય છે. while imagining drifting further down in luxurious lift. તમે લિફ્ટનો દરવાજો અચાનક ખોલ્યો છે અને એ લક્ઝરિયસ લિફ્ટની અંદર બેઠા છો. લિફ્ટમાં જેવા એન્ટર કર્યા એટલે નોટિફિકેશન વાગ્યું. which floor do you want to go? કયા માળે તમે જવા માંગો છો? તમે દેખો એમાં એકાદો ઊંચો માળ, 63મો માળ. ધીમે 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 લિફ્ટ છે એ અપલિફ્ટ થાય છે, ઉપર જતી જાય છે, જતી જાય છે. તમે તમારા કાઉન્ટિંગ શરૂ રાખો છો 28, 27. એક આંકડે બબ્બે માળ ચડી જાય એટલી સ્પીડમાં, પણ એકદમ સ્મૂથમાં, તમને ઝટકા પણ ના લાગે. લાર્જેસ્ટ રૂમ, લિફ્ટ એટલી મોટી એક રૂમ જેવડી છે આપણા, એમાં કાર્પેટ બિછાવેલી છે. તમે એકડા બોલો છો 26, 25, 24, 23 વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. એ લિફ્ટમાંથી બહારની તરફ તમને લેન્ડસ્કેપ, એક સુંદર મજાના દ્રશ્યો પણ દેખાય છે. તમે સુંદર મજાનું દ્રશ્ય, આગા આગા બધે આમ લીલું લીલા ઝાડવા છે, એકદમ સ્વચ્છ આકાશ છે, એની અંદર મસ્ત વાદળા છે, પક્ષીઓ ચહચહાટ કરે છે. એ જોતા જોતા જેમ 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 લિફ્ટ ઉપર જાય છે એમ તમારા એકડા શરૂ છે કે યસ 26, 25, 24, 23, 16, 15, 9, 8. ધીમે ધીમે લિફ્ટ છે હજુ હાલે છે. વોટ્સ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસ ની સાથોસાથ તમે એકડાના જે નંબર્સ છે એ ઘટતા જોઈ રહ્યા છો. હવે 6, 5, 4, 3, 2, 1, 0. as you arrive at 0, જેવા તમે 0 એ પહોંચ્યા છો, the lift doors open. એ લિફ્ટના દરવાજાઓ છે ખુલે છે અને તમે શું જોવો છો? and you enter a room. તમે એક રૂમ જોવો છો. સીધા જ એ રૂમની અંદર પ્રવેશ કરો છો. that is furnished. એ ફર્નિચર કરેલો છે, ફર્નિશ્ડ, વેલ મેનેજ કરેલો રૂમ છે. એ એટલો સરસ રૂમ છે કે જે તમારો સપનાનો છે. you would like it. એ રૂમને તમે પસંદ કરો એવો રૂમ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન. આ તમારા દ્વારા કેરફુલી ધ્યાનપૂર્વક સ્ટોર કરવામાં આવેલી ઇન્ફોર્મેશન હતી. તમે બધાય જેણે આંખ બંધ કરેલી છે એ હજુ આંખ ના ખોલો અને ખાલી ને ખાલી આંખ બંધ કરી લોકો 30 સેકન્ડ માટે આખી જર્નીને પહેલેથી અત્યાર સુધી રિવાઇન્ડ કરી અને ફીલ બેઠેલા બધા સ્ટુડન્ટમાંથી કદાચ એક પણ સ્ટુડન્ટને આ વસ્તુ ફીલ થયું હોય ને તો વેલ. જો ના ફીલ થયું હોય ઘરે જઈને ટ્રાય કરવાની બોસ. હકીકતમાં આ વસ્તુ મેં તમને કીધી ને, અમારા સર આ વસ્તુ અમને કરાવડાવતા. હું સમજાવતો કરાવતો એટલે અલગ વસ્તુ થાય. ક્યારેક નવરા પડે આપણે એકલા આ વસ્તુ પ્રોસેસ કરશું. કેમ કે તમારામાંથી 70% લોકો છે એ આમાં સમજતા હતા. માત્ર 30% લોકો છે એને આંખ બંધ કરી હતી અને એમાંથી 10% લોકોએ લાસ્ટ મેં 30 સેકન્ડ કીધી ત્યાં સુધી આંખ બંધ કરેલી હતી. એટલે હવનું જે કંઈ પણ ઘરે જઈને એકવાર આ ટ્રાય કરવાની, હાથે હાથે ઇમેજિન કરવાનું, હે ને? મજા આવશે. આગળ જો પ્રોસેસ સિમ્પલ છે. શું કર્યું આપણે? તો કે આપણે એક દાદરામાંથી ઉતર્યા હતા, 99 થી 0 સુધી આવ્યા. ત્યાં સુધીમાં પહેલા આપણે અહીંયાથી 70 સુધી આવ્યા. પછી આપણે એક લિફ્ટમાં બેઠા, એની અંદર 30 સુધી આપણે એકડા ગણ્યા. પછી તો કે 0 સુધી આવ્યા. ત્યાં સુધીમાં એક સરસ મજાનો આપણને ગમતો એવો રૂમ આવ્યો. એમાં વચ્ચે લિફ્ટ છે એ કાર્પેટેડ હતી. બહારનું દ્રશ્ય જોતા હતા. જે સ્ટેરકેસ અહીંયાથી આપણે ઉતરતા હતા એ પણ કાર્પેટેડ હતી. એ ભવ્ય સ્ટેરકેસ, ભવ્ય જે સીડી હતી એ હતી. અને એક એક પગથિયા આપણે આપણી બ્રીધિંગ પ્રોસેસ સાથે નંબર્સને કાઉન્ટ કરતા હતા ડિક્રીઝિંગ મેનરમાં, ઘટતા ક્રમમાં. આ પ્રોસેસ છે. આ જે કર્યું ને આપણે એ સેલ્ફ હિપ્નોસિસ કર્યું, ખુદનું વશીકરણ. હવે આમાં આપણે વશીકરણ મતલબ એમ નહીં કે આપણે હવે તો આપણે જેમ આપણને કહેવું એમ થાય. આપણને કેવી એમ જ થવું જોઈએ. જો ન થતું હોય તો ડખો છે સિસ્ટમમાં. મજાકની વસ્તુ નથી. જો હું એમ કહું કે યસ મારે 2 કલાક વાંચવાનું છે, જો હું 2 કલાક ના વાંચી શકું, આ 2 કલાક દરમિયાન મને નોટિફિકેશન આવે ને જોવાનું મન થાય કે લાઈટ જોઉં કોની લાઈક આવી, મને જો એમ થાય કે મમ્મી બોલાવે છે કોકને અને હું પૂછું મમ્મી મને કાંઈ કીધું,
એનો મતલબ હું જે કામ કરવા બેઠો છું એમાં મારું 100% ફોકસ છે. તો મારું એક કામમાં 100% ફોકસ નહીં હોય, જે મેં ખુદે મારા ભલા માટે મેં જ નક્કી કર્યું 2 કલાક વાંચીશ અને એ નિયમોને હું જ તોડીશ, તો બીજા મારું ક્યાંથી માનવાના? વાત સમજાય? વાત એમ છે બોસ. આગળ એટલે આ બધી વસ્તુ અગત્યની. આ સેલ્ફ હિપ્નોસિસ મતલબ કામનું, તમે આ રીતે કરો ચાહે કોઈ પણ રીતે કરો, વસ્તુ કામની છે કે આપણે ખુદને તો પેલા હિપ્નોસિસ કરી શકવા જોઈએ. આપણે આપણું તો માનવા જ જોઈએ ને. નકર અપેક્ષા નહીં રાખવાની કે મારું કોઈ માને. હું કામ માને? ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. આની અંદર તમારી બધી જ સરસ મજાની, જો સેલ્ફ આપણે કમ્પ્લીટ કર્યું, હજી તો આ મુદ્દો બાકી હતો પણ એ કમ્પ્લીટ કરવું પડે ને એવું હતી સિચ્યુએશન. એટલા માટે કેમ કે બાકીના જે લોકો ખાલી સમજતા હતા ને એ લોકો ને સેજ આમ હસવું આવે તો એની હિસાબે તમને વધુ ડિસ્ટર્બ થઈ જાય. તો અહીંયા સુધી જર્ની તમે આવ્યા ને 0 સુધી તો આખી વિખાઈ જાય. એની કરતા એટલો એક્સપિરિયન્સ આપણે ત્યાં સ્ટોપ કર્યો. તો એ જે તમે રૂમમાં ગયા હતા ને એની અંદર તમારી બધી જ ફેવરેટ વસ્તુઓ છે. ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. માત્ર તમે એક જ રૂમમાં છો એવું તમારે વિચારો. તમને પૂરી પ્રાઇવસી છે, બીજું કોઈ નહીં. મતલબ ખુદ માટે જે ડ્રીમ હાઉસ હોય એ કક્ષમાં તમે બેઠા. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. એ રૂમમાં તમે એક આરામદાયક ખુરશી ગોતો. તો તમે રૂમમાં હજી બેઠા હોત આપણે તો એક ખુરશી ગોતે અને પછી સેટલ બેક ઇન ઇટ, પછી એ ખુરશીમાં બેહે. એટલે આ હું ધંધો કર્યો. આ ખુરશીમાંથી આપણે સપનાની ખુરશી સુધી આપણને બેહાડ્યા. સુશાંત સિંહ રાજપૂત એવું કહેતા, જેમની ડેથ થઈ ગઈ, મર્ડર ઇશ્યુ સો એ કઈ મિસ્ટ્રી સોલ્વ થઈ નથી, ઘણા કેસ સોલ્વ થઈ. ઇટ્સ ઓકે, જે કઈ હોય ઇટ્સ નોટ ઓકે, પણ જે હોય અત્યારના આપણે માં નથી પડવું. હા, સો એ વ્યક્તિ એવું કહેતા કે મેનિફેસ્ટેશનમાં બહુ તાકાત છે. બહુ બધા વ્યક્તિઓ કે, પણ એ વ્યક્તિએ કીધું ને એ વસ્તુ મને ટચ થાય. બધા જે શબ્દો બોલે ને એ બધા શબ્દો આપણા મગજમાં ન ઉતરે, પણ અમુક લોકો જે શબ્દ બોલે ને એ બધા શબ્દ આપણા મગજમાં ઉતરે. તો મને એ માણસના બધા શબ્દ ઉતરતા. એ માણસે એમ એકવાર કીધેલું કે મેં મતલબ મારી જર્ની સ્ટાર્ટ કરીને તો એઝ અ ડાન્સર ચાલુ કરી. મતલબ એ બેક સાઈડના ડાન્સર જે હોય મૂવીમાં હીરોની પાછળ અને એની પાછળ ત્યાં હું ડાન્સ કરતો. મેં એક સમયે અઝ્યુમ કર્યું હતું, મેં ધાર્યું હતું, મેં માન્યું હતું કે હું આગળ જઈને છે ને એ જે પેલો આગળ એક્ટર ઉભો છે ને હું ઈ પોઝિશન ઉપર આવીશ. એ માણસ કેટલા મોટા મહાન એક્ટર થઈ ગયા. મતલબ એના મૂવી હજી રિપીટ મોડ ઉપર છે ને, એ હોટસ્ટાર વાળા, એમેઝોન પ્રાઇમ વાળા, નેટફ્લિક્સ વાળા બધા રીલોન્ચ કરે. એ માણસ નથી, એની કમાણી ચાલુ છે, એના ફેમિલીને મળે છે. વિચાર કરો. તો આપણે મેનિફેસ્ટ કરીએ ને એ વસ્તુમાં તાકાત છે. આપણને આગળથી ને પહેલેથી ન ખબર હોય કે મારે છે એ મોટું થઈને આ વસ્તુ કરવાની છે, એ ક્લેરિટી ના હોય, પણ ધીમે ધીમે ક્લેરિટી આવે. કેમ? જે કામ કરવામાં થોડો ઘણો રસ છે ને એ કામમાં ઝંપલાવી દો, એ કામ કરવા માંડો. જો રસ પડે, હજી મજા નકરી મજા આવે, સમજવાનું આપણો જન્મ હજી કામ કરવા હાટું થયો. એવું કહેવાય કે જો આપણે કયું કામ જીવનમાં કરવું, કઈ હળ જ નથી હોતી, ભાન જ નથી પડતી, તો એક કામ કરવાનું. આપણે છેલ્લા શ્વાસ આપણા અઝ્યુમ કરવાના. છેલ્લા શ્વાસ કે જ્યારે હું દાદો થઈ ગયો હોઈશ, જ્યારે હું દાદી થઈ ગઈશ, એ સમય દરમિયાન હું કયું કામ કરવાથી ખુશી મહેસૂસ કરીશ. યસ, મને એ સમયે મારા ફેમિલી મેમ્બર સામા જ હોય છે, પણ આ સિવાય મને કયું કામ કરવાનું કે તો હું છેલ્લા શ્વાસે કરીશ. ઈ જે કઈ હોય સૌનું, હા જે કઈ હોય ભાઈ, કઈ છોકરા રમાડવા, જે કઈ પણ હોય, જે કઈ પણ હોય ભાઈ, કઈ ખરાબ વસ્તુ છે? કઈ ખરા? દાદા છોકરા નો રમાડે, પુત્ર નો રમાડે. અહીંયા કરિયર ની વાત થાય, સમજો કે નહીં? જવા દો. શું એ ખુરશીમાં આપણે ફરીવાર બેસી જવાનું છે? આ જર્ની આ ખુરશીથી આ ખુરશી સુધીની હતી. આને મેનિફેસ્ટેશન કહેવાય કે મેં ધાર્યું છે કે આ વસ્તુ થાય તો એ વસ્તુ થાય, પણ એના માટે પહેલા હું ખુદ તો માનવો જોવે ને. નકર બીજા લોકો કેમ માનશે કે તારથી આ થાય? મને ખુદને વિશ્વાસ ન થાય તો કોઈને નો વિશ્વાસ આવે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. તમારી કલ્પનામાં તમે એને જાળવી રાખો until you feel rested and refreshed. તમને જ્યાં સુધી તાજગી ભર્યું અને એકદમ આરામદાયક મહેસૂસ ના થાય ત્યાં સુધી એ પોઝિશનમાં બેસો. જે આપણે 30 સેકન્ડ લાસ્ટ કરીને એને તમને મજા આવે ત્યાં સુધી શાંતિથી પ્રોસેસ કમ્પ્લીટ કરી અને ઘરે બેસી શકો છો. એન્ડ ધેન ઓપન યોર આઈઝ. ફરીવાર અગેન તમારી આંખો છે ફરીવાર તમે ઓપન કરી શકો છો. સો આ જે સેલ્ફ હિપ્નોસિસની આપણે ટેકનિક છે એ નખ ખાતા ખાતા શીખ્યા. આના ઉપરથી આપણને શું જાણવા મળ્યું કે વાત છે તો કામની. આમાં કઈ ડાઉટ પૂછી લો. નખ તો બધા લેક્ચરમાં ખાવ સાહેબ. તમે સમૂહ નખ ખાવડાવવાનું કરો, સમૂહ ભોજન કરાવડાવો.
આમાં કોઈને કઈ ડાઉટ સેલ્ફ હિપ્નોસિસમાં? બધાને ક્લિયર? પાક્કી વાત છે? વધી આગળ? ક્વેશ્ચન પૂછું? ક્લિયર હોય તો ક્વેશ્ચન પૂછું ને? આન્સર આપો. ઓપન બુક એક્ઝામિનેશન તમારા સામે છે બધા જે કઈ કોન્સેપ્ટ ભણ્યા એ. આને જોઈને તમારે મને આન્સર આપવાનો. ક્વેશ્ચન નંબર 1 બધાને ધ્યાન છે? હું તમને કહું, હું છે ને અત્યારના આવડા આ પેરેગ્રાફ માંથી ક્વેશ્ચન પૂછી રહ્યો છું, તમારે મને આન્સર આપવાનો. જવાબ સામે છે, બધાને મળવા પડે. એવું ન કરતા કે બધાને મળશે સાહેબ એટલે હું બેઠો છું, કેમ કે મારો અવાજ તો ક્યાં સંભળાય? તો કેવી વાત થાય? આપણો અવાજ સંભળાય નહીં, આપણે જ ધારી લીધું. ગોતવાનું જ મારે, મારો કેનો નો અવાજ સંભળાય. હાલો, એટલે ફાસ્ટ બોલવાની વાતું નથી, સમજાય ને? લાઉડનેસ નહીં, સ્ટ્રેન્થ વાળો અવાજ. ચલો, ક્વેશ્ચન તમને આમાંથી બનાવી અને જો હું એમ પૂછું, હું ક્વેશ્ચન ગુજરાતીમાં પૂછું, ઇંગ્લિશમાં પૂછું, હિન્દીમાં પૂછું, તમારા આન્સર ગોતીને તમને આવડી ભાષામાં કહેવાનો, પણ આન્સર આવડે છે કે નહીં દેતા ઈ ચેક કરવું. યસ, ટ્રુ ફોલ્સ પૂછું આ પેરેગ્રાફ માંથી, બરાબર? We can stop overthinking by switching off the switch. જો 50% સ્ટુડન્ટ બોલી ગયા તો આપણે મૂંગું રહેવું, કેમ કે આ લોકો બોલે એમને આપણે બોલવાનું ને. આપણે ક્યાં બોલ્યા? આપણે ક્યાં બોલ્યા? એટલે ટ્રુ કે ફોલ્સ? આ એમ બોલવાનું. હા, મને આમાં 4-5 જણા હટ દેખાઈ જાય છે, મને ખબર. ટ્રુ, હા તો હોય શકે ટ્રુ, બરાબર. ના ભાઈ, ફોલ્સ આવે. કેમ? કેમ આપણે કઈ સ્વિચ ઓફ કરી અને પછી આપણા થોટ્સ છે ને બંધ કરીએ? કેમ? આવડો આ પેરેગ્રાફ તમને આપ્યો, ક્યાંથી લઈને ક્યાં સુધીનો ખબર? આમાંથી ક્વેશ્ચન પૂછું, ઇન ઓર્ડર ટુ થી લઈને કન્સિક્વન્સ સુધી. જો તમને પેરેગ્રાફમાં જોયા વગર સીધો આન્સર આવડે છે તો એમ જ આવડવું જોઈએ હકીકતમાં, પણ ફોલ્સ આવે. કેમ કે આપણે કોઈ પાસેથી સમથિંગ હું કાંઈ પણ એક્સપેક્ટ કરવાનું હોય, એક્સપેક્ટ કરવી તો હટાઈ જાય. લાસ્ટ ક્વેશ્ચન પૂછું કે ન પૂછું? આ જે એક ચક આવ્યું ને એ એક ચક વાગ્યું. ચલો આગળ. ના પણ સાહેબ મારે જવાબ ના દેવો તો મેં ના દીધું, એમ પાછું લઈ લઉં. ચલો, અહીંયા એક ક્વેશ્ચન તમને એમ પૂછું, આમાં તો આ તો સ્ટેપ છે, આમાં શું ક્વેશ્ચન પૂછું? ગમે. હા, પણ હું પૂછું કેમ કે હવે લીટા તો તણાઈ ગયા, તો પૂછવા તો પડશે. પૂછવા તો પડે ને, લીટા તણાઈ ગયા તો. હાલ, સ્વાભાવિક છે, સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. સ્વાભાવિક ને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્વિયસ કહેવાય. શું કહેવાય સ્વાભાવિક ને ઇંગ્લિશમાં? અમારે એક સાહેબ હતા, અમારે એટલે અમારી સ્કૂલમાં નહીં, અમે અમારા મિત્રની સ્કૂલમાં, અને એ સાહેબ પ્રિન્સિપલ હતા ને એ સાહેબ કઈક મેથ્સ કે ફિઝિક્સ કે એવું કઈક ભણાવતા હતા, સાયન્સની વાત છે. એ અમને વાળા ઘડીએ કહેતા, હું ખબર છે અમારે સાહેબને ટેવ છે, હું બોલે ઓબ્વિયસલી. હું બોલે ઓબ્વિયસલી, મતલબ છોકરો આવીને કાંઈ પણ પૂછે ને કે સાહેબ લેશન કેટલી વાર? 5 વાર. ઓબ્વિયસલી કે સ્વાભાવિક ને સાહેબ ટેસ્ટ માં લખવાની ઓબ્વિયસલી. વાળા ઘડીએ હું બોલે. જો કોકને બરાબર છે બોલવાની ટેવ હોય, કોકને ઓબ્વિયસલી, કોકને ઓકે બોલવાની ટેવ હોય, કોકને બોલ બોલ કરવાની ટેવ હોય. ડન? કોકને એક્સેપ્ટ કરું છું ને. ચલો, આમાંથી લાસ્ટ ક્વેશ્ચન એક આમાં ગોતું હું પોતે. મળી ગયો. આનો આન્સર આપશે બધાય. એકના ધબકારા વધાર્યા વગર. કોકનું બીપી લો કે હાઈ છે, બેન શું કરો આમ? બેન આમ કરે, સાચું કેવી તોય ને ખોટું કેવી તોય હું તોય. હા, કોઈ કઈ કેતું નથી. સાંભળો ક્વેશ્ચન કે we should assume a room which is not liked by us in the process of self hypnosis. તમને હું સમજાઈ ગયું આટલું? કે આપણે એવો રૂમ અઝ્યુમ કરવો જોઈએ કે જે આપણને નથી ગમતો સેલ્ફ હિપ્નોસિસની પ્રોસેસ દરમિયાન. તો વાત ખોટી, કેમ કે આપણે ગમતો રૂમ આપણે અઝ્યુમ કરવાનો. આમાં એવું હતું તો એ પૂછ્યું, જો દેખાય આગળ આવે હું એમ ફોલ્સ. બધું પૂછ્યું, બધા ફોલ્સ જ આવ્યું ને. તો હવે આગળ જે પૂછ્યું એમાં એવું ન હોય, ગમે આવે. આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે ને, આ મને કામ નહીં લાગે. એનું કારણ હું તમને કહું, પેડ મોઢામાં નાખીને.
એ પેડ થી ને ટેકો દઈને અક્ષર વિખાય નહીં એટલે એને રાખવાનું હોય. એ સપોર્ટ ના. આ છોકરા વિચારતા છે સાહેબ ઘડીક નખ ખાય ને કે ઘડીક માથું ઓળે. અહીંયા અમારે અમુક અમુક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એ કાર્યક્રમ કરતા હોય. શાબાશ. ધ્યાન આપી દો, માહોલ બાંધી દઉં. સ્ક્રીન એક્સરસાઇઝ શું છે સમજશું નેક્સ્ટ સેશનમાં. ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ એકવાર જોઈ લઈએ આપણે. When emotions have taken you over, જ્યારે ઇમોશન્સ તમારી લાગણીઓ તમારી ઉપર હાવી થઈ જાય. હું જ્યારે અહીંયા વાંચતો હોય ત્યારે અહીંયા જોવાનું. When emotions have taken you over, જ્યારે ઇમોશન્સ છે એ તમારી ઉપર હાવી થઈ જાય. It becomes nearly impossible to think clearly. ત્યારે ક્લિયર રીતે વિચારવું એ અશક્યની નજીક, અશક્ય બરાબર થઈ જાય. આ વાત સાચી છે. હું જ્યારે કંઈક વિચારમાં નહીં, હવે ઇમોશન્સની વાત કરીએ. હું જ્યારે કંઈક ઇમોશનમાં હોય, મતલબ કે ધારો કે કોઈ ક્લાસમાં મેં લેક્ચર લીધો, એ ક્લાસની અંદર છે એ કોઈક સ્ટુડન્ટે કંઈક ગડબડ કરી અને મને મજા ન આવી, એટલે મારો મૂડ ઈ ક્લાસમાં જો આમ હોય, પછી હું આ ક્લાસમાં જ્યારે પાછું આવું અને મારો મૂડ ઈ ક્લાસનો હોય એ અહીંયા બરકરાર રહે, એ સારું કહેવાય. તો આ એક્ઝામ્પલ થી અહીંયા સમજો કે ઇમોશન્સ છે એ તમને ટેકન ઓવર, મતલબ તમારી ઉપર હાવી જાય. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે હું ક્લિયરલી વિચારી ન શકું. આ અલગ ક્લાસ છે, અલગ છોકરાઓ છે, બીજું ભણે છે, બીજું સ્ટાન્ડર્ડ છે, સમજાય કે ન સમજાય, ક્લિયરલી ન વિચારે. પણ ઇમોશન્સ ને હું હોય ત્યાં મુકતા આવું તો વાંધો ન. Then it becomes very easy to make unwise decisions. પછી શું થાય તો કે તમે અનવાઇઝ ડિસિઝન બહુ સરળતાથી લઈ લ્યો. બહુ સરળ. અનવાઇઝ એટલે કેવા? બુદ્ધિપૂર્વક વિચાર્યા વગરના. વાઇઝ એટલે ચતુર નિર્ણયો. વાઇઝ એટલે ચતુર, ક્લેવરલી ડિસિઝન લીધા છે બધા. પણ જ્યારે મારી ઉપર ઇમોશન્સ આવી હશે ત્યારે હું કેવા ડિસિઝન લઈશ? તમને જો કોઈ વિદ્યાર્થી છે, તમને જવાબ આપજો આનો, તમે કઈ થોટ પ્રોસેસ થી વિચારો મને કહેજો. કોઈ વિદ્યાર્થી છે, એને એક સર્કલ પાસે એક સ્ટુડન્ટ સાયકલ લઈને જતો હતો ને દરમિયાન એક ટ્રક આવ્યો, અને એ ટ્રક છે એને ખબર હતી કે આ વિદ્યાર્થી એકાદી સ્કૂલમાં છે, એના બેગ ઉપર છે એ સ્કૂલની એડવર્ટાઈઝ હોય ને એમાં લખ્યું હતું કે આ ભાઈબંધ છે એ ધોરણ 12 માં ભણે છે. ને લખ્યું હતું ધોરણ 12, મતલબ સ્કૂલનું નામ, નીચે ધોરણ 12, ધોરણ વાઇઝ એ લોકોને બેગ, એવું વિચારો. ટ્રક આવ્યો અને પેલો વ્યક્તિ છે સ્વર્ગમાં પહોંચી ગયો. વિચારો, સાંભળો 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 સાંભળો. હવે જોઈ અને જો હું એવો ડિસિઝન લઉં કે હું 12th નો સ્ટુડન્ટ છું, હું એવો ડિસિઝન લઉં કે 12મું ભણશું નહીં ભણશું, આપણું 12મું પેલા થઈ જાય તો આને કદાચ નથી ભણવું. તમે સાંભળો, આ ઇમોશન્સ અત્યારે મારી ઉપર હાવી થયેલા, તો જ તમે સમજશો ને એક્સ્ટ્રીમ ઇમોશન સિચ્યુએશનમાં તમને નાખીશ. ઇમોશન મારી ઉપર હાવી થયેલા છે, હું એવો ડિસિઝન લઉં કે 12મું તો પૂરું થાય તો ન થાય. જોઈએ આપણે નરી આંખે જોયું બેક્ટેરિયું, એવા નિર્ણય લેવાય, એવા નિર્ણય લેવાય. વાત એમ છે, જ્યારે તમે એવા નિર્ણય લેશો, મતલબ ઇમોશન્સ ની અંદર, ત્યારે અનવાઇઝ નિર્ણય જ લેશો, અનવાઇઝ ડિસિઝન જ હશે કે બુદ્ધિ વગર વિચારે, મતલબ બુદ્ધિ કામ કરે તો નિર્ણય જ ન લેવાય. તે શાનું ભણવા મળે, થોડાક દી રહીને પછી આપણે ઓકે થઈ જાય. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, અથવા તમે કોઈક એવી વસ્તુ માટે આમ એગ્રી થઈ જાઓ, હા પાડી દો, માની લ્યો કે જે which is not to your advantage, કે જે તમારા એડવાન્ટેજ એટલે કે બેનિફિટ એટલે કે ફાયદામાં નથી. તમે એવી વસ્તુ માટે હા પાડવા માટે તૈયાર થઈ જાઓ. આવું થાય. આપણે કંઈક અલગ ઇમોશન્સમાં હોય, આપણા માથા ઉપર જે અલગ ઇમોશન્સ છે એ હાવી થઈ ગયા હોય, એ સમય દરમિયાન આપણી પાસે આવી અને કોઈક કંઈ પણ આપણને કે, આપણો ભાઈબંધ હોય આપણને કે, તમારી બેનપણી તમને કે કાલ નિશાળ નથી જાવું, તમારું વાતમાં ઇવન ધ્યાન નથી, આમ હા પડાઈ જાય. ઘણી વાર તમે જોજો, આપણા મમ્મી કે આપણા પપ્પા છે એ કંઈક વિચારમાં ખોવાયેલા હોય, આપણને ખબર ન હોય એટલે આપણે સીધી વાત કરવા માંડ્યા હોય. બાકી આપણને આમ બોલાવીને વાત કરવી ને ખબર ન હોય, સીધી કઈક વાત, મમ્મી કાલ પ્રવાસ છે, કઈ પ્રવાસમાં જવાનું છે, મમ્મી કે હા. મમ્મીને નથી ખબર, સવારમાં તમે કેવો ને મમ્મી ટિફિન રેડી કર્યું કે નહીં, કેવું ટિફિન કેક નહીં કે છે. ક્યારેક આવું થાય, ન થયું હોય તો આવું, મતલબ ઇમોશન્સ જ્યારે આવી થાય ત્યારે આ વસ્તુ થાય કે અનવાઇઝ ડિસિઝન લઈએ કે કઈ વિચાર્યા વગર નિર્ણય. કેમ કે બુદ્ધિ ત્યારે ઓછી કામ કરે, કેમ કે ઇમોશન્સ છે બુદ્ધિ ઉપર થોડીક જગ્યા રોકી લીધી છે, તો હવે વિચારવા માટે થોડીક સ્પેસ વધી. આમ સમજો, આવું હોય નહીં કે સ્પેસ ને આમ એવું ન હોય, સમજો. અને બીજી વસ્તુ, તમે એગ્રી થઈ જશો જે તમારા એડવાન્ટેજમાં, તમારા ફાયદામાં નથી એ વસ્તુ માટે.
કે ઓકે, પણ એને ખબર જ નથી એને ઓકે હું કામ કીધું, એમ વાત છે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, આવડી આ જે એક્સરસાઇઝ છે, શોઝ યુ, એ તમને દેખાડશે હાઉ ટુ સ્ટેપ બેક, કે પાછળ કદમ છે કઈ રીતે લેવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, ઇમોશનલી પોતાની જાતને ડિટેચ એટલે કે અલગ કેમ કરવી. આપણે ઇમોશન અહીંયા ફીલ કરીએ કે અહીંયા ફીલ કરીએ? હૃદય ફીલ કરીએ ઇમોશન, હૃદય મને સુખ દુઃખ ગમે એ થાય, પણ એ તમે જુઓ એનું કનેક્શન અહીંયા, એ હાવી આની ઉપર થાય. ઇમોશન્સ ફીલ અહીંયા થાય, પણ હાવી ક્યાં થાય? અહીંયા થાય. એવું જ હોય, નિહાળે આપણે ન ગયા હોય, ફોન પપ્પાનો થાય. સાહેબ તમારો ને મારો વહીવટ છે, મારા પપ્પાને શું કામ આમાં નાખવો? એમાં આમાં બધું એવું જ છે યાર, આ સંસાર ન સમજાતો. સ્ક્રીન એક્સ, આમાં તો અમુક ને આમ હૃદયની લાગણીઓ ભારી આવે છે કે સાહેબ તમે જે કહો છો ને આવું, મને આ બધું થાતું એટલે હું કહું, આ બધું મેં ફીલ કર્યું. પપ્પાને કમળો થયો તો, મેં તમને કીધું ધોરણ 6, ભાઈ હું ચોરી ન કરતો કોઈ દી, પણ મને ખબર નહીં 6ઠા ધોરણમાં હું થયું યાર, સાચું બોલું હે ને, સમાજનો પેપર કોણ ચોરી કરે? કરી. કેમ ચોરી કરી? પેલા એવા સપોર્ટર આવતા, તમને ખબર હોય તો, આવા ટ્રાન્સપરન્ટ નહીં, આ કઈ સપોર્ટ ન કહેવાય, આમ માથે ઓલું સ્ટીકર આવે 3D, આમ જોવો તો છોટા ભીમ ને આમ જોવો તો ડોરેમોન, આવા સપોર્ટર આવતા. અહીંયા સેલો ટેપ લગાડેલી હોય છે એવું, લાવો લાઈવ ડેમો જો. આમ જુઓ તો બારબી, આમ જુઓ તો બીજી બારબી, સેમ આપણા પેડમાં આ વસ્તુ, અને આ તો ટાઈમ ટેબલ છે, આનું ટાઈમ ટેબલ. હા સાહેબ કે તમે ડેમો તૈયાર રાખ્યો ના, આવું થયું, આવું નથી થયું. માણસ હોય તો એકાદી ચિઠ્ઠી આમ લઈ જાય, સમજુ માણા હોય તો. હું તમને કહું, સામાજિક વિજ્ઞાનની 6ઠા ધોરણની નવનીત, એની સાઈઝ છે ને, એ તો પેલી વાત તો અવળી આવે, અવળી. તમે કોઈ દી કઈ એમ તો તમને ખબર હોય. હવે નવનીતના પાના, ચિઠ્ઠી નહીં, નવનીત ટૂંકમાં આખી આમાં હમાય નહીં, હે ને? હા અડધી અડધી ને બધા પાના નહીં. નવનીતમાં ધારો કે છે એ 100 પાના છે, તો મેં આની અંદર કઈ બધા નો નાખ્યા હોય, થોડોક તો ડાયો હોય, 80 જ નાખ્યા. મેં ટૂંકમાં અડધા કરતા જાજી નવનીત આ પેડની અંદર. ભટ્ટ સાહેબ આમ કરીને આમ ઓલા વેરિફિકેશનમાં નીકળ્યા બાજુમાંથી, મારી બાજુમાં આવીને, હજી તો મેં કઈ ક્વેશ્ચન લખ્યો નથી એમાં કોઈ સાચું હમ ખાઈને મેં આમય નથી કર્યું. મારી ઈચ્છા નથી ચોરી કરવાની. આ તો હું લાવ્યો છું તો મહેનત એળે ન થાય એટલે એને હાચવીને આમ બચાવીને હું લખું છું. ભટ્ટ સાહેબ ક્યાર ના બાજુ હું પેલા યાદ આવતો એ નો યાદ આવે, એટલે ઘડીક બે આમ બેઠો, સાહેબ ને ડાઉટ ગયો, એટલે સાહેબ ગમે આપણી પાસે ઉભા રહે તો આપણને એમ થાય કે નહીં, તો મારો શું વાંક? સાહેબ નો વાંક. સાહેબ ને ઘડીક માં કઈક શક થયો, ક્લાસ ની વચ્ચે આમ 80 પાના ઊંચા કર્યા, મારું બાવડું પકડો. મને બાવડું પકડીને લોબીમાં, રસ્તામાં 4 ક્લાસ આવે, 4 ક્લાસમાં સાહેબના એક હાથમાં પાનું, એક હાથમાં હું. પ્રિન્સિપલ સાહેબની ઓફિસ, એ પ્રિન્સિપલ સાહેબ નહોતા તો એમ સાહેબ કેતા, નામ દક્ષાબેન, સાહેબ કરતા ખતરનાક. માફ કરજો દક્ષાબેન, ક્યારેક સાંભળો તો. દક્ષાબેન ડોળા ફાડે, ચશ્મા એમ ઉતારે. શું કર્યું આણે? ભટ્ટ સાહેબ નવનીત લઈને ચોરી કરે. દક્ષાબેન કે શું કરવું જોવે, તમને શું લાગે છે સાહેબ? કોમલબેન ને બોલાવો. હું કામ બોલાય હજી મને નથી ખબર પડી. કોમલબેન વાઇસ પ્રિન્સિપલ હતા, એ હું કામ બોલાવે હું તમને કહું, નથી ખબર પડી નહીં. એ દક્ષાબેન કરતા ખતરનાક લેવલના ખતરનાક વાઇસ પ્રિન્સિપલ હતા. પીએસઆઈ કરતા કોન્સ્ટેબલ માથા ભારે હોય. સાચું કહું, કોમલબેને કાંઈ ન કીધું, દક્ષાબેન આમ કરો એમ કરો, અને કરી નાખ્યું. મારું ફોન કર્યો મારા પપ્પાને, તમારા દીકરાએ છે એ ચોરીનું કૃત્ય કર્યું છે, તો તમે અહીંયા આવી અને જોવો શું સિચ્યુએશન છે. મારા પપ્પા ફોનમાં કહે છે કે મને કમળો થયો છે, મારી દવા, હકીકતમાં કમળો હતો.
ફોનમાં કહી દે કમળો થયો છે, મારે દવા શરૂ છે, મને ડોક્ટરે આરામ કરવાનું કીધો છે, બજાજનું સ્કૂટર હતું. આવો જ તે જુઓ કેવા ખતરનાક માણા હોય તો માણાને સમજે નહીં. પપ્પા આવ્યા, પપ્પાને હામાં તમને કમળો છે. મારા પપ્પા છે, મારા પપ્પાને કમળો હોય, તાવ હોય, ડેન્ગ્યુ હોય, તમને કઈ ખબર જ ન પડે, દેખાય જ નહીં. આમાં મજબૂત માણા તમને જોયેલા? હા, તો કોક દીક દેખાડી છે. એમને ખબર ન પડે, એમને દર્દની અસર ન થાય, એમને કઈક છે એ ડોક્ટરને ખબર પડે, તમને ખબર પડે કે આમને કઈક છે, હે ને? રિપોર્ટ્સમાં આવે તો ખબર પડે, બાકી કઈ ખબર પડે? એના બોડીના અંગ દેખાડે કે પીળું પીળું કઈ, તો કમળો હતો. એ છતાં પછી કોમલબેને છે એ આખી કથા કીધી ને પછી ઘરે આવીને પપ્પાએ ઢીવો. કોમલબેને, દક્ષાબેને, ભટ્ટ સાહેબે કોઈએ કાંઈ ન કીધું. પપ્પાએ ઘરે ત્યાંથી ખબર પડી કે ચોરી કરવી હોય તો નવનીત લઈને કરવાની. પછી ચોરી હકીકતમાં એકઈ રીતે કરી નહીં, પણ એ ધોરણ 6 નો કિસ્સો મને યાદ છે ને, એ સારું છે. એ કિસ્સો મારી હારે થયો એ સારું છે. કેમ? ક્યારેક યાદ કરવી તો મજા આવે. મતલબ તો બુદ્ધિ જો કોઈ એક ઇન્સિડન્ટ નો હોય. મેં તમને કીધું ને મારી યાર એક ઘટના બનેલી જેને લાઈફ છે. બલદાણીયા સર ધોરણ 8 કે ધોરણ 9 મારા ટકા ભૂલમાં એમણે એક્સ્ટ્રા આપી દે, પછી મને ધગશ થઈ કે હવે ટકા લાવવા પડશે, આપણે તો હોશિયારની કેટેગરીમાં. પછી હું ભણવા માંડ્યો, ભૂલમાં ટકા જાજા આપેલા 48-54% કોઈ દી હું વૈટો નહીં. ધોરણ 9 ની અંદર મને 64%. જે છોકરાએ 48 જોયા એને 64. હું ઠોઠ હતો નાનો, હું સ્વીકારું હે ને, હું ઠોઠ. ધોરણ 9 ની અંદર છે એ 64%. એટલે આપણને કોન્ફિડન્સ આવ્યો કે આપ તો પડ શકતે ભાઈ, પડો પડો પડો. તે આપણે 10માં ભણવા માંડ્યા, 11માં બધામાં, પછી 88, પછી 11માં સારા, 12 સાયન્સમાં કંઈક 84 કેમ, પછી કોલેજમાં ડિસ્ટિંક્શન, મતલબ કે A+ ગ્રેડ બધામાં. તો એ 9માં ધોરણમાં બલદાણીયા સરે જે ભૂલમાં રિઝલ્ટ કંઈક હાથે કરી આપ્યું, ભૂલમાં ખબર નહીં, પણ એમને થેન્ક યુ. કેમ કે નાથી ને ભાન. તો મને એમ નથી લાગતું ખાલી 9મા ધોરણની ઘટના છે એ લાઈફ ચેન્જ કરે. હું સમજુ કે આ બધી પ્રોસેસ હતી. ધોરણ 6 માં થોડીક બુદ્ધિ આવી છે કે આ ધંધો ન કરાય, તો કઈક વાંચવાનું શરૂ કર્યું. પછી આમ તો ટૂંકમાં આપણા જીવનમાં ક્યારે હું ઘટના બને, હારી બને, ખરાબ બને, ઇટ્સ ઓકે, પણ ખરાબ ઘટના નહીં તે પછી 5 વર્ષ રહીને જોશું તો આપણને કેવી લાગશે? જે થયું એ. એટલે બહુ દુઃખ દર્દ ન મનાવવું, જે છે એ બધું કેવું થાય છે? દયા હે ભગવાનની. આજનો સેશન અહીંયા સુધી રાખીએ, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.